હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન જોઈએ। જો એક કંપનીની મીટિંગમાં 24 સભ્યો આવેલા હોય અને તે દરેક એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ કેટલી વખત હાથ મિલાવવાની પ્રક્રિયા થાય? તો આવા જ પ્રશ્ન આપણે કોઈ પણ પરીક્ષામાં તમને જોવા મળવાના છે, બરાબર। આના માટે એક મસ્ત સૂત્ર છે કે ભાઈ અહીંયા જેટલા પણ સભ્યો આપેલા હોય પહેલા એ લખો, તો અહીંયા 24 છે, ગુણ્યા 24 માંથી 1 ઓછો કરી નાખવાનો। જે પણ આપેલા હોય સભ્યો અથવા તો માણસો એમાંથી 1 ઓછો કરીને લખી દઈએ તો 24 માંથી 1 જશે તો 23 અને એના ભાગે કરી નાખવાના છે તમારે 2, બરાબર। અહીંયા કોઈ પણ આપેલા હોય સભ્ય માણસો XYZ જે સંખ્યા આપેલી હોય એવી સંખ્યા લખી નાખવાની, ગુણ્યા એમાંથી 1 ઓછો કરીને એની જોડે ગુણી નાખવાનો છે, પછી ભાગ્યા કરવાના છે 2, તો આ થઈ જશે તમારા 12 દુ 24। હવે વધ્યા ગાડી 12 ગુણ્યા 23। જો તમે 12 ગુણ્યા 23 કરશો તો આપણો જવાબ 276 આવશે, ઓપ્શનમાં છે। તો કુલ 276 વાર હાથ મિલાવવાની પ્રક્રિયા થવાની છે। થેન્ક યુ।